5 રાજ્યની ચૂંટણીનો સંગ્રામ અને સાથે આપણે પરિણામનો આજનો દિવસ ત્યારે હવે લગભગ પરિણામની નજીક પહોંચતા આપણે જોવા મળી રહ્યા છીએ ત્યારે પળે-પળની અપડેટ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છીએ। પશ્ચિમ બંગાળમાં પરિવર્તનનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે કારણ કે જે રૂઝાન સામે આવી રહ્યા છે તેમાં ભારતીય જનતા પાર્ટી સતત આગળ જોવા મળી રહી છે। બંગાળમાં ભાજપની વિજય પતાકા લહેરાઈ હોય તેવી સ્થિતિ। ભાજપમાં 150 બેઠકો પર ભાજપ જે છે તે આગળ જોવા મળી રહ્યું છે। બંગાળમાં ભારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે। 5 રાજ્યની ચૂંટણીના પરિણામ ત્યારે સૌથી વધારે ચર્ચા તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની જોવા મળી રહી છે કારણ કે પશ્ચિમ બંગાળમાં અત્યારે હાલ પરિવર્તનની લહેર જોવા મળી રહી છે। અનેક મુદ્દાઓ વાદ વિવાદ આક્ષેપો બાદ જ્યારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી યોજાઈ ત્યારે અનેક જગ્યાએ બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી તરફથી પહેલેથી જ એક રીતે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે પરિણામ જે રીતે આવ્યું છે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની જીત જોવા મળી રહી છે। તમિલનાડુમાં વિજયની આંધી વિજયની પાર્ટી ટીવીકે 106 બેઠકો પર આગળ જોવા મળી રહી છે। તમિલનાડુનું પરિણામ પણ ઘણું અલગ જોવા મળી રહ્યું છે। ડીએમકેની વાત કરીએ તો ડીએમકે જે છે તે 48 બેઠકો પર આગળ જોવા મળી રહી છે। એઆઈડીએમકે 72 બેઠકો પર આગળ જોવા મળી રહી છે। તો આ સાથે તમિલનાડુમાં વિજયની આંધી એક બાજુ જો વાત કરીએ તો તમિલનાડુમાં વિજયની આંધી જોવા મળી રહી છે। અર્બન અને રૂરલની વાત કરીએ તો અર્બનમાં વિજય પર લોકો વિશ્વાસ કરતા જોવા મળી રહ્યા છે જ્યારે કે રૂરલની જો વાત કરવામાં આવે તો હજી પણ લોકોનો વિશ્વાસ જે રીતે પરિણામો આવી રહ્યા છે તે પ્રમાણે એઆઈડીએમકે પર કાયમ હોય તેવું જોવા મળી રહ્યું છે। એઆઈએડીએમકે 72 બેઠકો પર આગળ તમિલનાડુમાં વિજયની આંધી। તો ખાસ કરીને ચૂંટણીના પરિણામો જ્યારે જાહેર થઈ રહ્યા છે 5 રાજ્યની ચૂંટણીના પરિણામનો દિવસ અને ત્યારે સૌથી પહેલા ધ્યાન જે આકર્ષિત થાય એવું રાજ્ય એટલે કે પશ્ચિમ બંગાળ સતત 3 વખતથી મમતા બેનર્જી કહી શકાય કે સત્તા પર આવતા જોવા મળી રહ્યા હતા। ટીએમસી સત્તા પર આવતી જોવા મળી રહી હતી પરંતુ આ વખતે પરિવર્તન સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। આસામની વાત કરીએ તો આસામમાં સત્તાની ફેવરમાં જ મતદાન થયું હોય તે બાબત સામે આવી રહી છે એટલે કે બીજેપી અહીંયા સત્તા બનાવતી ફરી એક વખત નજરે પડી રહી છે। તમિલનાડુમાં જો વાત કરીએ તો તમિલનાડુમાં એક રીતે શૂન્યથી સત્તા પર આવતી વિજયની પાર્ટી જોવા મળી રહી છે એટલે અહીંયા પણ પરિણામો ઘણા રોચક જોવા મળી રહ્યા છે। ફરી એક વખત ચર્ચાને આગળ વધારીએ કોંગ્રેસના પ્રવક્તા મુકેશ પંચાલ આપણી સાથે જોડાયેલા છે, એનાલિસ્ટ રાજેશ ઠાકર અને સાથે ઉદય પટેલ તમામે તમામ મહેમાનોનું સ્વાગત છે। રાજેશભાઈ કેવી રીતે જોઈ રહ્યા છો પરિવર્તનની આ આંધીને ખાસ કરી અને 2 રાજ્યોમાં જો જોઈએ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ શું કહેવું છે આપનું? પશ્ચિમ બંગાળની અંદર 15 અને 21 એટલે 15માં 3 બેઠકો હતી અને 21માં 77 બેઠક સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી હતી એટલે લગભગ 70 બેઠકોનો જમ્પ હતો। એ સ્થિતિ જે છે 21 અને 26માં દેખાઈ રહી છે કે 77થી 161 અત્યારના રૂઝાન પ્રમાણે જે છે એ ત્યાં આગળ બતાવી રહ્યા છે અને હાલની પરિસ્થિતિના આંકડાનું વિશ્લેષણ કરીએ તો ત્યાં આગળ મમતા બેનર્જીની સરકારની સામે પહેલી વખતે લગભગ 34 વર્ષ ડાબેરીઓના અને 15 વર્ષ ટીએમસીના એટલે 50 વર્ષની પછી પહેલી વખત એવું બની રહ્યું છે કોઈ રાષ્ટ્રીય રાજનીતિવાળી પક્ષ એ પશ્ચિમ બંગાળની અંદર સત્તા બનાવવા જઈ રહી છે। છેલ્લા કોંગ્રેસના મુખ્યમંત્રી સિદ્ધાર્થ રે હતા એ પછી કોઈપણ રાષ્ટ્રીય પાર્ટી જે છે એ પશ્ચિમ બંગાળમાં જીતી નથી, કાં તો ડાબેરીઓ અને કાં તો ટીએમસી આ બેની વચ્ચેની એક હરીફાઈ હતી। એની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે છે એ ધીરે પોતાના વોટશેર ઉપર કામ કરી ચૂંટણીઓ ખૂબ જ હારી ભારતીય જનતા પાર્ટી પણ એનો જનાધાર છે એમની જે સ્ટાઇલ છે કે ચૂંટણી હારો અને વોટશેર વધારો સંગઠનને મજબૂત કરો અને પછી સત્તા ત્યાં આગળ હાંસલ કરો એ સ્થિતિ પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે। તામિલનાડુ જે છે એ આખું એક જુદા પ્રકારનું ચિત્ર અત્યારે બતાવી રહ્યું છે જે એક્ઝિટ પોલ કે જમીની જે વાતો હતી એનાથી સાવ જુદું અને એટલે ત્યાં સ્ટાર પોલિટિક્સ જે છે એ સ્ટાર પોલિટિક્સ તરફ લોકોનું રુઝાન હોય એવું દેખાઈ રહ્યું છે અને સાવ નવી પાર્ટી લઈને આવેલા વિજયનની પાર્ટીના ટીવીકેને અત્યારે સૌથી મોટા પક્ષ તરીકે ત્યાં આગળ મેન્ડેટ મળી રહ્યો છે। ત્યાંની પણ પરિસ્થિતિ જુઓ તો ડીએમકે પ્લસ કોંગ્રેસ એલાયન્સ છે એની બહુ જ ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે
અને એઆઈડીએમકે ડીએમકેને સત્તામાંથી બહાર રાખવા માટે દાખલા તરીકે ત્રિશંકુ પરિસ્થિતિ થાય તો સ્વાભાવિક જ છે કે ટીવીકે તરફ જાય, એટલે ટીવીકે અને એઆઈડીએમકેનું ગઠબંધન જે છે ત્યાં સત્તાઓ બને. ત્યાં એ થયું છે કે જયલલિતાના ગયા પછી એઆઈડીએમકે નેતૃત્વ વિહોણું થયું અને એના પછી જે પણ નેતૃત્વની અંદરના ખટરાક થયા અને જયલલિતાના બે વફાદાર સાથીઓ એમણે એમની સાથે છેડો ફાડ્યો એટલે એઆઈડીએમકે ત્યાં આગળ નબળું થયું. પણ એની સામે આ એક ત્રીજો મોરચો ત્યાં આગળ ખુલ્યો અને એણે ના તો કોંગ્રેસ સાથે જવાનું પસંદ કર્યું, ના તો ભારતીય જનતા પાર્ટી પાસે. ચર્ચાઓ બહુ ચાલી કે કદાચ બીજેપીના ગઠબંધનની અંદર જશે, ક્યારેક કોંગ્રેસના ગઠબંધનની વાત થઈ, પણ એને એકલા હાથે ચૂંટણી લડવાનું જે છે નક્કી કર્યું ને એ એની રણનીતિ જે છે અત્યારે સફળ થતી દેખાય છે. એટલે સાઉથ ગેટ છે એ ભારતીય જનતા પાર્ટી માટે ખુલ્યો નથી, પણ ભારતીય જનતા પાર્ટી પાછલા દરવાજે એઆઈડીએમકેની સાથે, કારણ કે પહેલાં એ લડેલી છે ચૂંટણી, એનું એલાયન્સ એઆઈડીએમકે સાથે હતું, એટલે પાછલા દરવાજે એઆઈડીએમકેને ટીવીકે સાથે બેસાડી અને સાઉથની અંદર એન્ટ્રી કરવા માટેનો એક પ્રયાસ છે એ કરી શકે એ સ્થિતિ અત્યારે ત્યાં આગળ દેખાઈ રહી છે. વાત આપણે કેરળની કરીએ તો કેરળમાં જે એક્ઝિટ પોલમાં રુઝાન બતાવતા હતા એ પ્રમાણે કોંગ્રેસ, અને એમાં કોંગ્રેસ માટે અરખાવાનો વિષય એ છે કે એના જે એલાયન્સ પાર્ટનર હતા કે જે ગઈ વખતે 21 જેટલી બેઠકો લઈ હતા એ એલાયન્સ પાર્ટનર 0 થયા છે. કોંગ્રેસની પોતાની સીટો જે છે એ 89ની આસપાસ થાય છે. એવી રીતે એલડીએફના ગઠબંધનની અંદર સીપીઆઈની જે છે એની ઇન્ડિવિજ્યુઅલ સીટો જે છે એ મુકાબલામાં છે, એના પણ એલાયન્સ છે બધા અત્યારે ટેલીમાં 0 ઉપર છે. એટલે જે મુકાબલો છે દ્વિપક્ષીય થઈ ગયો છે. ભલે ગઠબંધનો લડતા હોય એલડીએફ અને યુડીએફના નામે, પણ સીપીઆઈ અને કોંગ્રેસ આ બેની વચ્ચેનો ત્યાં આગળ મુકાબલો છે ને એમાં કોંગ્રેસ જે છે એ જ ઉપર દેખાય છે. એટલે એક આશ્વાસન લેવા માટે કેરળ જે છે એ કોંગ્રેસ પાસે છે કે જે ત્યાં આગળ સત્તા બનાવવા માટે જઈ રહ્યું છે. એ સિવાય આસામની વાત કરો તો આસામની અંદર ભારતીય જનતા પાર્ટી એબ્સ્યુલેટ મેજોરિટી તરફ જઈ રહી છે અને ત્યાં પણ હેમંત વિશ્વાએ જે રીતે જમણેરી રાજનીતિ પ્રસ્થાપિત કરી અને હિન્દુત્વની હાર્ડ આઈડિયોલોજી જે યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં કર્યું એ જ કામ એમણે આસામમાં કર્યું ને એ રણનીતિની અંદર એ સફળ થતા દેખાય છે. એટલે ભારતીય જનતા પાર્ટીના જેટલા રાજ્યોની અંદર મુખ્યમંત્રી છે એમાં 2 મુખ્યમંત્રી એવા નીકળ્યા, એક યોગી આદિત્યનાથ અને એક આસામના મુખ્યમંત્રી હેમંત વિશ્વા, કે જેમણે પોતાની આઈડેન્ટિટી જે છે પાર્ટી લાઇનથી ઉપર પોતપોતાના સ્ટેટની અંદર ઊભી કરીને એનો ફાયદો જે છે એ ભારતીય જનતા પાર્ટીને ત્યાં આગળ મળતો દેખાઈ રહ્યો છે. પોંડિચેરી એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એક નાનું જે છે સ્ટેટ છે, એની અંદર પણ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક પ્રવેશ કરે છે. એટલે તમે જુઓ તો 2014 પહેલાંની રાજનીતિમાં જે ભારતીય જનતા પાર્ટીને હિન્દી બેલ્ટની પાર્ટી ગણાતી હતી એ હિન્દી બેલ્ટની પાર્ટી આજે સાઉથમાં, વેસ્ટમાં, ઈસ્ટમાં, આખા ભારતની અંદર ધીરે ધીરે પોતાની રાજનૈતિક પગપેસારો કર્યો છે. અને આસામની અંદર પણ જે છે એમની આઈડિયોલોજી જે છે એ આઈડિયોલોજીના કારણે ત્યાં મજબૂત થતા દેખાય છે. તમે તામિલનાડુમાં પણ દેખો તો સ્ટાલિનની જે દ્રવિડિયન પોલિટિક્સ હતું અને એના કારણે એ જે રેશનલિસ્ટ સ્ટેટમેન્ટ કરતા હતા અને હિન્દુ વિરોધી જે એમની વિચારો હતા એ વારંવાર ત્યાં આગળ વ્યક્ત કરતા હતા, એના કારણે જે છે ક્યાંક ને ક્યાંક એને નુકસાન થતું ત્યાં દેખાઈ રહ્યું છે. એટલે ચૂંટણીઓ હારવા છતાં ભારતીય જનતા પાર્ટી પોતાનો વોટ શેર વધારી, પોતાનો જનાધાર વધારી એક મજબૂત સ્થિતિમાં થાય છે અને ધીરે ધીરે 10, 15, 20 વર્ષે એક એવી સ્થિતિ પેદા કરે છે કે જે રાજ્યની અંદર સત્તાનું સપનું જોઈ શકે. બીજી તરફ કોંગ્રેસની સ્થિતિ એવી થાય છે કે જેટલી ચૂંટણી હારે છે એ ચૂંટણી તો હારે છે, એની સાથે સાથે એનો જનાધાર જે છે એ ખસકતો જાય છે. તમે પશ્ચિમ બંગાળ જુઓ તો ત્યાં પણ એ પરિસ્થિતિ છે, આસામમાં જુઓ તો આસામમાં એ પરિસ્થિતિ છે, તમે તામિલનાડુમાં જુઓ તો ત્યાં પણ એ પરિસ્થિતિ છે. અને એટલે બીજું એક કન્ફ્યુઝન પોલિટિક્સ છે એને પ્રજા ક્યાંક ને ક્યાંક હવે જાકારો આપતી થઈ છે. 2024માં જે મમતા બેનર્જીના હાથમાં હાથ મિલાવી અને તમે દિલ્હીની અંદર પ્રદર્શન કરીને એક મોરચો બનાવવાની કોશિશ કરી હતી, પછી એમને નેતૃત્વ ના સોંપવામાં આવ્યું અને એટલા માટે ત્યાંથી મોરચામાંથી બહાર નીકળી ગયા. પણ એ વખતે તમે એમની સાથે દેખાયા, ડાબેરીઓની સાથે તમે ઇન્ડિયા ગઠબંધનમાં લોકસભામાં સાથે દેખાયા, કેરળમાં અત્યારે તમે સામે ચૂંટણી લડી રહ્યા છો. એ જ રીતે મમતા બેનર્જીને એક વખતે તમારે સાથ લેવો તો તમે એમની સાથે હતા, અત્યારે તમે મમતા બેનર્જીના શાસનને એના ભ્રષ્ટાચારને એની હિંસા એની સામેનો સ્ટેન્ડ લઈ રહ્યા છો. આ બધું જે છે એ પ્રજા પણ ક્યાંક ને ક્યાંક એમની નોંધ કરતી હોય છે. એટલે ત્યાં પણ 2 પક્ષમાંથી એક પક્ષની પસંદગી કરી છે કે કાં તો ટીએમસી કાં તો ભારતીય જનતા પાર્ટી, એ સિવાયનું કોઈ થર્ડ ફ્રન્ટ છે એ તરફ વોટ ત્યાં આગળ ગયો નથી. એટલે રાજનીતિ હવે સ્પષ્ટ થતી જાય છે. આખા દેશની અંદર એક તરફ
એટલે આપણે દ્વિપક્ષીય રાજનીતિ કહીએ ને એમાં એવી રાજનીતિ થાય છે કે એક તરફ ભારતીય જનતા પાર્ટી છે, બીજી તરફ કાં તો પ્રાદેશિક પક્ષ છે અને કાં તો જે છે એ કોંગ્રેસ છે. એ સિવાયની રાજનીતિ તમને જોવા નહીં મળે. ઉત્તર પ્રદેશમાં જાઓ તો કોંગ્રેસ આસિયામાં સપા જે છે પ્રમુખ વિપક્ષ છે. બિહારની અંદર જાઓ તો તમને જેડીયુ ને આરજેડીની અને ભારતીય જનતા પાર્ટી પોલિટિક્સ દેખાય. કોંગ્રેસ જે છે બાયપાસ થઈ ગઈ. દિલ્હીની અંદર તમે જુઓ તો આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી પોલિટિક્સમાં દેખાય. કોંગ્રેસ જે છે બાયપાસ થઈ ગઈ. તો આ જે રાજનીતિ થઈ રહી છે આના કારણે એક રાષ્ટ્રીય પાર્ટી આખા દેશની અંદર જેના ઉપર એ મહેણું હતું કે માત્ર હિન્દી ભાષી બેલ્ટની પાર્ટી છે એ એનો વિસ્તાર વધારી રહી છે. અને બીજી તરફ જે પાર્ટી કે કાશ્મીરથી કન્યાકુમારી ને ગુજરાતથી આસામ સુધી દેખાતી હતી એ પાર્ટી ધીરે ધીરે હવે સીમિત થતી જાય છે એક કે બે રાજ્યોની અંદર. બિલકુલ બિલકુલ. મુકેશભાઈ, કેમ આ સ્થિતિ કોંગ્રેસની બની રહી છે? કારણ કે હવે બીજેપી સતત પોતાનો વ્યાપ વધારતી જોવા મળી રહી છે, જ્યારે કે કોંગ્રેસ જે છે તે હવે સમેટાતી હોય તેવા પરિણામો સામે આવી રહ્યા છે. જો એમાં દરેક રાજ્યની અંદર કોંગ્રેસ પક્ષે મુદ્દા ઉઠાવવામાં, પ્રજાલક્ષી મુદ્દા ઉઠાવવામાં ક્યાંય કસર છોડી નથી. પણ એક વાત 100% કબૂલ પણ કરું છું કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષની ત્રુટીઓ રહી ગઈ. જે રીતે ગુજરાતમાં રહી ગઈ એ રીતે દરેક રાજ્યમાં પણ રહી ગઈ એવું માનું છું. પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી 2014 પછી દરેક રાજ્યમાં, જેમ કીધું ને રાજેશભાઈએ કે દરેક જગ્યાએ પ્રાદેશિક પક્ષને ભાજપ હોય, કોંગ્રેસને લુપ્ત કરવાની વાત હોય, પણ એમની જે પ્રચારની નીતિ રીતિ જે રહી છે ને એ આખી બહુ ભેદભાવભરી, સંવેદનશીલ મુદ્દાઓ અને ભાવનાત્મક મુદ્દાઓથી પ્રચાર જે કરે છે એના કારણે જે મતદારો છે ક્યાંક ને ક્યાંક એમાં આવી જાય છે. એ મતદારોને મત આપવા જાય ત્યારે ખરેખર એમના પીડાદાયક મુદ્દાઓ છે ને એ ભૂલી જાય છે એ વખતે, અને એ જે ભાવનાત્મક મુદ્દાઓ ઉપર આવી જાય છે. આ એમનો દુષ્પ્રચાર છે. અને બીજો એક પોઈન્ટ એવો છે કે 2000 તમને લાગે છે એવું કે જનતા એકવાર એ ભાવનાત્મક મુદ્દાઓમાં આવી જાય, પરંતુ દર વખતે જનતા એ ભાવનાત્મક મુદ્દાઓમાં આવીને પોતાના પ્રશ્નો ભૂલી જાય? હું તમને કહું છું કે દરેક વખતે ગુજરાતમાં તો 30 વર્ષથી ચાલ્યું છે આ. દરેક વખતે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે જો કોંગ્રેસ જીતશે તો મુસલમાનો આવશે ને તમને મારી નાખે, ભાજપ જીતશે જ તમને મુસલમાનોથી બચાવશે. આ ચોખ્ખો પ્રચાર કરે છે ગુજરાતમાં. તો ગૃહમંત્રી દેશના એવું બોલે, જોજો વેજલપુર નાકું છે, આવું તો બોલે છે. હવે આનાથી વધારે શું સાબિતી જોઈએ આપણે? અને એ પણ મુકેશભાઈ, આનો બીજો મતલબ એ પણ નીકળી શકે লোক পিছাচ্ছে, সৈকত পাঁজা আমার ভাই এগোচ্ছে, ইটস এ ভেরি গুড সিমটম। ডায়মন্ড হারবারে দীপক হালদার এগোচ্ছে, ইটস আনএক্সপেক্টেড। মানে যে সিটগুলো, বাকি তো এক্সপেক্টেড। শিবপুরে আমরা এগোচ্ছি, নর্থ হাওড়া এগোচ্ছি, ভেরি গুড ট্রেন্ড। কলকাতাতে বিজেপি দাঁত ফোটাতে শুরু করে দিয়েছে, রাসবিহারীতে এগিয়ে রয়েছেন স্বপন দাশগুপ্ত। ভবানীপুর বলছেন না কেন? 2200 ওঠে গিয়ে এরপরে আমি পেছাবো 77-এ, যেখানে ওদের ভোট অনেক, আমি অনেকটাই পেছাবো। তারপর আমি মেকআপ করবো। আমি যখন 70 নম্বর ওয়ার্ডে ঢুকবো তখন ছক্কা মারতে শুরু করবো। আপনি অল হিন্দুস আর ইউনাইটেড ইন ফেভার অফ নরেন্দ্র মোদী। মোদীজির জয়, পশ্চিম বাংলার জনগণের জয়। मेरा एक्सपेक्टेड है, मेरा 4,500 लीड हुआ सेकंड राउंड में, एक्सपेक्टेड है। हिंदू बहुल क्षेत्र था। टीएमसी की तरफ से बोला जा रहा है कि अभी भी जो वार्ड है वो आपके फेवर में, आपकी जो मेजॉरिटी वार्ड है वो बाद वाले जब खुलेंगे तो उनके फेवर में जाएंगे। तो उनका वो आप न्यूज 18 है ना, ठीक है, बोलिए। छोड़ दादा, ऑल ओवर जो ट्रेंड है, ऑल ओवर बंगाल में जो ट्रेंड है, क्या लग रहा है? मेजोरिटी तो आप लोगों को मिल रहा है, तो एटलीस्ट ट्रेंड तो वो कह रहा है, तो आगे क्या उम्मीद रहेगा? 4 राउंड हो गया है भाई, सरकार तो बीजेपी भागुआ अब तो एक्सपेक्टेड। हम लोग देख लिया ना, हिंदू ईवीएम बीजेपी, मुसलमान ईवीएम टीएमसी, मालदा, मुर्शिदाबाद, उत्तर दिनाजपुर छोड़ के वहाँ मुस्लिम लोग कांग्रेस को फेवर कर रहे हैं। वो सब रोने दीजिए, खत्म, पूरा खत्म। बोला था 50 नहीं क्रॉस कर पाएगा, चैलेंज करते हैं। छोड़िए, अभी इसमें बोलना ठीक नहीं है। अभी 15 राउंड 16 राउंड बाकी है। मैं आपको जानकारी देते रहूँगा। 12 बजे मुलाकात होगा। चलो।
તો નંદીગ્રામ બેઠક પર સુવેન્દુ અધિકારી 3100 મતથી આગળ જોવા મળી રહ્યા છે. નંદીગ્રામ બેઠક પર સુવેન્દુ અધિકારી 3100 મતથી અત્યારે હાલ આગળ જોવા મળી રહ્યા છે. જી મુકેશભાઈ, આપણે ચર્ચા કરી રહ્યા હતા, જે રીતે આપ વાત કરી રહ્યા હતા કે હિન્દુ મુસ્લિમના નામે અહીંયા રાજનીતિ કરવાનો બીજેપીનો ભરપૂર પ્રયત્ન, પરંતુ તેમ છતાં રણનીતિમાં કેમ કોંગ્રેસ પાછી પડી રહી છે? સાથે બીજી એક બાબત કે એક ઓપ્શન તરીકે કોંગ્રેસ શા માટે ઉભરી નથી આવતી? લોકોના મનમાં એ વિશ્વાસ કાયમ કેમ કરી નથી શકતી કોંગ્રેસ? જો બેન, ઓપ્શન તરીકે આવવા માટે વિરોધ પક્ષની ભૂમિકા શું હોવી જોઈએ કે પ્રજાના જે પીડાદાયક મુદ્દાઓ છે એને ઉજાગર કરવા જોઈએ. એ કોંગ્રેસ પક્ષ કરી રહી છે દરેક રાજ્યમાં. એ તમે તમારી પ્રતિષ્ઠિત ચેનલમાં માધ્યમથી જ બતાવો છો અને સોશિયલ મીડિયાના એટલે માધ્યમ. મુકેશભાઈ, અહીંયા માત્ર વિરોધથી અથવા તો ચૂંટણીના થોડા મહિનાઓ પહેલાના વિરોધથી કદાચ જનતા રાજી થઈ જશે એ માનવું પણ કેટલું યોગ્ય કહેવાય? અને વિપક્ષની કામગીરી પૂરતું મર્યાદિત રહેવું જોઈએ કે પછી સત્તામાં આવવા માટેના પ્રયત્ન પણ હોવા જોઈએ? બેન, સત્તામાં આવવાનો પ્રયાસ કે સત્તામાં આવવું કોને ન ગમે? આ રાષ્ટ્રીય પાર્ટી છે, સત્તામાં આવવા માટે જ રાષ્ટ્રીય પાર્ટી લડતી હોય. પણ ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું, અને ચૂંટણી વખતે જ દેખાવાની એ વાત સદંતર ખોટી છે. હું પોતે જોઉં છું કે 1.25 વર્ષથી તો અમે આ આખી મહેનત ગુજરાતમાં કરી રહ્યા હતા, બરાબર છે? એ જ રીતે દેશમાં પણ જ્યાં ચૂંટણી આવતી હોય ત્યાંના લોકો કરતા જ હોય. કોઈ એવી વાત નથી કે ત્યાં કોઈ કોંગ્રેસ બેસી રહે છે. એટલે એ એક આ એક પેલો કહેવાય કે પરસેપ્શન બનાવી દેવામાં આવ્યું છે કોંગ્રેસ ચૂંટણી વખતે જ આવે છે. એ વાત સદંતર ખોટી છે. દરેક જગ્યાએ દરેક સમયે કોંગ્રેસ પક્ષ ઊભો હોય છે. પછી આપણા જે દેશની અંદર કોરોના આવ્યો ત્યારે હોય કે ભૂકંપ આવ્યો ત્યારે હોય કે ગમે તે, ટૂંકમાં પ્રજાને જે કંઈ તકલીફો પડી ત્યારે કોંગ્રેસ પક્ષના દરેક સૈનિકો ઊભા રહ્યા છે. હા, એ ભારતીય જનતા પાર્ટીના લોકો જે પેજ પ્રમુખોને મોટી કરોડોની પાર્ટી જે કહે છે વિશ્વની મોટી પાર્ટી, એ લોકો ગેસના બાટલા વખતે નથી હોતા કે નોટબંધી વખતે નથી હોતા કે કોરોના વખતે નથી હોતા. પણ છતાંય પ્રજાને જે ગમ્યું તે ખરું. પ્રજાનો જે જનાદેશ છે એ તો આપણે માથે ચડાવો જ રહ્યો. પણ કોંગ્રેસ પક્ષ ક્યારેય કોઈ કચાશ નહીં છોડે એવું પણ કહું છું ને, નથી છોડતી. અને અમે જે મુદ્દાઓ ઉઠાવતા રહ્યા છીએ એ ઉઠાવતા રહીશું. અને જો સત્તા તો આપવી એ પ્રજાના મનની વાત છે. બાકી દરેક રાજ્યની અંદર તમે જો અલગ અલગ મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં જે રીતે રૂપિયા નાખ્યા છે, પોતાની પેરામિલિટરી ફોર્સ મૂકી છે અને જે રીતે શાસન લાવવા માટે કામગીરી કરી છે એ આખા દેશે જોઈ છે. અને હું તો કહું છું ત્યાં લડે છે તો અમે તો એમની હિંસક જે રાજનીતિ છે ટીએમસીની એની સામે હતા. પ્રચાર કર્યો છે અમારા રાહુલજીએ. પણ વાત એવી છે કે એક બાજુ તમે નારી સશક્તિકરણની વાત કરો છો, નારી વંદનાની વાત કરો છો, અને એક મહિલા જે ફાયરબ્રાન્ડ નેતા છે એની સામે તમે કેવા દુષ્પ્રચાર કરો છો. એ દેશ જોવે છે. કેટલા રૂપિયા ઝોકે છે આ દેશની પ્રજાના ટેક્સના પૈસાનો કેટલો વેડફાટ કરે છે એ મને એમ થાય દેશની જનતાએ જોવાની જરૂર છે. ઉદયભાઈ, જે સ્થિતિમાં 2015માં પશ્ચિમ બંગાળમાં બીજેપી હતું, 2021માં જે હતું અને અત્યારે હાલ જે રૂઝાન આવી રહ્યા છે, લગભગ 1-2 કલાક પછી પરિણામમાં પરિવર્તિત થશે એવું આપણે માની લઈએ કે કયા એવા કામો થયા, કઈ રીતે મુદ્દાઓને ધ્યાને લેવાયા, કયા પ્રકારની રણનીતિઓ બીજેપી તરફથી ઘડવામાં આવી, કેવી રીતે જોઈ રહ્યા છો આપ આટલી મજબૂત સ્થિતિમાં બીજેપી પહોંચ્યું, એની પાછળના કારણો કયા? देखिए, बीजेपी का जब मैं बता रहा था 2016 तक उसकी सिर्फ 3 सीटें थी. 2011 के पहले, 16 के पहले वो बीजेपी वहाँ पे कोई भी फोर्स नहीं थी. 2021 में वो पार्टी 77 सीटें जीतती है और वो उसका वोट शेयर जो है वो 10 से करीब 38% हो जाता है. तो ये जो 171 की सीटें बता रही है रुझानों में है, तो मुझे लगता है कि ये अब तक नॉर्थ बंगाल में ज़्यादा आगे दिख रही थी. लेकिन नॉर्थ बंगाल के साथ साथ ये जंगल महल एरिया है, प्रेसिडेंसी एरिया है, कोलकाता जो मेट्रोपॉलिटन ग्रेटर कोलकाता है उस एरिया में ज़्यादा देखा. जब शुभेंदु अधिकारी बता रहे थे कि तो सरकार बनाएंगे और उन्होंने बोला कि मुर्शिदाबाद चिकन नेक जो बोलते हैं, मुर्शिदाबाद, साउथ दिनाजपुर, उत्तर दिनाजपुर, मालदा, इस एरिया में मुस्लिम कंसोलिडेशन बहुत ज़्यादा है. 50%, 70% तक फीसदी तक आबादी उनकी है मुस्लिम की. मुझे लगता है कि इस बार हिंदू कंसोलिडेशन बहुत ज़्यादा हुआ. जो अब तक 52% था वो मुझे लगता है कि 60, 62, 63, 65 तक चला गया है हिंदू कंसोलिडेशन. और बीजेपी ने इस बार
पूरी तरह से सब कुछ सारी ताकतें लगा दी। જી 2.5 ઉદયભાઈ લાખ આપને એક મિનિટ રોકવા માંગીશ. અપડેટ સામે આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે ભાજપના કાર્યાલય જશે. પીએમ મોદી ભાજપના કાર્યકરોને સંબોધશે. અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ભાજપના કાર્યાલય જવાના છે અને ત્યાંથી ભાજપના કાર્યકરોને સંબોધશે. અત્યારની હાલની મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે. 5 રાજ્યની ચૂંટણીના પરિણામ, તેમાં ભારતીય જનતા પાર્ટીનું પરફોર્મન્સ અને ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે ભાજપના કાર્યાલય પહોંચશે. જી ઉદયજી. और भाजपा के लिए बहुत सुखद बात होगी कि उनके जो संस्थापक जनसंघ के थे श्यामा प्रसाद मुखर्जी, उनकी जन्मभूमि पर भाजपा पहली बार सरकार बनाने जा रही है। तो ये उनके लिए बीजेपी आला कमान के लिए भी बहुत अच्छी सुखद आश्चर्य की बात होगी। उसके अलावा मैं बताऊं कि जैसे शुभेंदु अधिकारी थे, वो ममता बनर्जी के राइट हैंड माने जाते थे कभी 2016 के पहले की स्थिति में। अब वो फ्रंट रनर हैं, बिल्कुल उनका ही चेहरा है। बीजेपी का ऑर्गेनाइजेशन उस तरह का नहीं है बंगाल में जिस तरह का टीएमसी का था। यहाँ पे जो चुनाव प्रचार की वो प्रधानमंत्री ने की या केंद्रीय गृह मंत्री ने की, वहाँ 15 दिन डेरा डाल रखे। लेकिन वहाँ पे जो लोकल जो नेता थे उनकी कमी थी। शुभेंदु अधिकारी के अलावा कोई भी दूसरा दिलीप घोष थोड़ा बहुत दिखा दिए। और उन्होंने ममता जी के साथ काम किया, तो हर चीज से वो वाकिफ वाकिफ रहे है वो, और होंगे। उनके राइट हैंड माना जाता है। यही चीज मैं अगर असम के लिए बोलूं, हेमंत बिस्व शर्मा जो योगी आदित्यनाथ 2 बन के उभरे हैं, वो भी कभी राहुल गांधी के राइट हैंड माने जाते थे। कांग्रेस से इन नेताओं की कदर नहीं की मुझे लगता है। इसके लिए हेमंत बिस्व शर्मा आप देखो कि 2016 में वो सर्बानंद सोनोवाल चीफ मिनिस्टर बनते हैं। 21 में जाके उन्होंने लड़ाई लड़ी कि नहीं हम ही बनेंगे हेमंत बिस्व शर्मा, और लगातार उनको बीजेपी इस बार भी दे रही है और वही बीजेपी की वहाँ पे हैट्रिक लग रही है इस बार असम में। तो मुझे लगता है कांग्रेस उस तरीके से मतदाताओं को अपनी ओर आकर्षित नहीं कर सकी है, क्योंकि जब तरुण गोगोई की सरकार थी 2011 में काफ़ी ज़्यादा बहुमत से आई थी सरकार, लेकिन उसके बाद लगातार कांग्रेस का वोट क्षरण होता गया। तो ये स्थिति लगती है कि कांग्रेस का ऑर्गेनाइजेशन या कांग्रेस में उस तरह की झील, उस तरह का उत्साह नहीं बचा है कि आप मतदाताओं को अपनी ओर आकर्षित कर। बंगाल में देखिए, बंगाल में आपकी पार्टी 44 सीटें थी 2016 तक की स्थिति में। आप कुछ भी नहीं है, कांग्रेस वहाँ पे 0 है। आप फाइट भी नहीं कर पा रहे हैं। और मतलब आपकी जो सरकार थी वहाँ पे पहले कांग्रेस की सरकार रही 20 सालों तक, सिद्धार्थ शंकर रहे और दूसरे रहे। उसके बाद कम्युनिस्ट वामपंथी की सरकार रही वहाँ पे, उसके बाद ममता बनर्जी की सरकार है, उसके बाद अब बीजेपी सरकार आने जा रही है। तो वो कांग्रेस आप मतलब एक विपक्षी दल की भी भूमिका नहीं निभा पा रही है। बंगाल में तो कम से कम 0 आपके आंकड़े दिख रहे हैं वहाँ पे कांग्रेस के। वही स्थिति आप कांग्रेस की देखिए असम में बिल्कुल बहुत खराब स्थिति, पुदुचेरी में खराब स्थिति है। डीएमके अब तमिलनाडु में आप डीएमके के पिछलगू बने हुए हैं, लेकिन वहाँ भी आपकी एकाध सीटें दिख रही है डीएमके प्लस में। और केवल आप केरला में है, क्योंकि केरला में ट्रेंड रहा है हर 5 साल में बदलने का। पिछले साल नहीं बदल पाए थे वो, लेकिन केरल में आपके मतलब इसमें ऐसा लग रहा है कि आप साउथ में ही सिमट कर रह गए हैं थोड़ी बहुत। कर्नाटका में सरकार है आपकी, केरला में आपकी सरकार आ रही है। જી મુકેશ ભાઈ, અહીંયા ઉદયભાઈ એક સારી વાત કરી કે જે લોકોની કદર કોંગ્રેસ નથી કરતું એ જ લોકોને લઈ અને સાથે રહી અને બીજેપી જીતે છે. આને લઈ અને આપની એક કમેન્ટ. જો હું ચોક્કસ એવું કહેવા માગું છું કે ખરીદી લે છે બીજેપી માટે તો કોઈ પેલું કોઈના નેતાને લઈ જાય, એમની પાસે સારા નેતાઓ કે હોશિયાર નેતાઓ છે જ નહીં એટલે બીજી પાર્ટીમાંથી લઈ જાય. પણ 100% એમની વાત સાચી છે કે કોંગ્રેસ પક્ષની ક્યાંક ને ક્યાંક ત્રુટિ રહી જાય છે, જેના કારણે મતદારોના મગજમાં જે મૂકવું જોઈએ મૂકી શકતા નથી. અને એમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષના મોવડી મંડળ કે નેતાઓની ત્રુટિ છે એવું કબૂલ જ કરું છું, પહેલાંથી કીધું મેં. પણ એવું નથી કે કોંગ્રેસ સત્તામાં આવવા માટે નથી લડતી. હા, તમારી એક વાત સાચી, કોંગ્રેસ પક્ષ કે એમ કે નેતાઓની કદર નથી કરતા. હવે નેતાઓની કદર ના કરે તો એ નેતા આ સ્ટેજે પહોંચ્યા જ ના હોય કે જેને બીજી પાર્ટી લઈ જઈ શકે. કોંગ્રેસે જ મૂક્યા ને, એ પાર્ટીએ જ મૂક્યા એ કગાર ઉપર. ધારો કે ગુજરાતમાં અર્જુન મોઢવાડિયા હતા, તો અર્જુન મોઢવાડિયાને વિપક્ષના નેતા પ્રમુખ બધું હાઈટ ઉપર પહોંચાડ્યા ત્યારે કે જ્યારે ભાજપ એને લઈ જઈ શકે અને એ બીજે જઈ શકે. એટલે કોંગ્રેસે કદર ના કરી એવું ના હોય, પણ દરેક વખતે એકના એક માણસની કદર કરવી એવું પણ નથી હોતું. એટલે ક્યાંક ને ક્યાંક સમીકરણો પણ સેટ થતા હોય એવું પણ હોય છે દરેક પાર્ટીમાં. એટલે એમાં એવું કંઈ બન્યું હોય, બાકી નથી કદર થતી એવું આ પાર્ટીમાં છે નહીં. એક પ્રકારની આઝાદી છે અને દરેક વાત તમે પાર્ટીના ફોર્મમાં રહીને મૂકી શકો છો. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ચૂં કે ચા નથી કરી શકતું. જી
બિલકુલ રાજેશભાઈ, હવે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં બીજેપી જો સત્તા પર આવે છે તો હવે નેક્સ્ટ ચેલેન્જીસ શું રહેશે? કારણ કે 71 વર્ષની ઉંમરે મમતા બેનર્જી રેલીઓ કરતા આપણને જોવા મળ્યા છે. સત્તામાં આવવા માટેના એમના ઘણા બધા પ્રયત્ન રહ્યા છે, ત્યારે વિપક્ષમાં પણ જો એ આવશે તો એટલી જ દમદાર ભૂમિકા તેમની આપણને જોવા મળી શકે છે. ત્યારે ગ્રાઉન્ડ લેવલ પર ચેલેન્જીસ કઈ હોઈ શકે રાજેશભાઈ? ના, બિલકુલ. એટલે ત્યાં મજબૂત વિપક્ષની ભૂમિકા ટીએમસી નિભાવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે ત્યાંનું જે રાજનીતિ છે એ રાજનીતિ એ પ્રકારની જ રાજનીતિ રહી છે કે એગ્રેશન એની અંદર જે છે એ એના ડીએનએમાં છે. એટલે અને અત્યારની જે ટેલી છે એ પ્રમાણે 100 ઉપર જે છે ટીએમસી અત્યારે પણ દેખાઈ રહી છે. એટલે કે મજબૂત વિપક્ષની ભૂમિકા એ નિભાવશે. દાખલા તરીકે મમતા બેનર્જી જે છે એ ભવાનીપુરમાં ચૂંટણી હારી પણ જાય છે અને સત્તામાં નથી પણ આવતા, તો એ એમનો બીજો જે પગલું હશે એ કદાચ રાષ્ટ્રીય રાજનીતિની અંદર ભારતીય જનતા પાર્ટીની સામે મોરચો માંડવાનું હશે. અને એટલા જ માટે એમણે ચાલુ ચૂંટણીમાં પણ એક સ્ટેટમેન્ટ કર્યું હતું કે પહેલાં અહીંયા મોદીને હરાવવાના છે અને પછી દિલ્હીમાં મોદીને હરાવવાના છે. એટલે એમનો જે મુખ્ય ટાર્ગેટ છે એ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય રાજનીતિ પણ ક્યાંક ને ક્યાંક બનશે. અને બીજેપી પણ આ વાત જાણતી હતી. જ્યારે પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જી આ વખતે પણ જો સત્તામાં પુનરાવર્તન થાત તો એમનું કદ વિપક્ષી નેતાઓની અંદર સૌથી મોટું થઈ જાત. અને એ પાછો એક ત્રીજો મોરચો થઈ અને 2029ની અંદર સામે આવે એ પરિસ્થિતિ ઊભી થાય તો એક નવી ચેલેન્જ ભારતીય જનતા પાર્ટી સામે રાષ્ટ્રીય રાજનીતિમાં પણ આવે. બીજી વસ્તુ જે વચનો આપ્યા છે ભારતીય જનતા પાર્ટીએ કે દાખલા તરીકે સુરક્ષાની વાત હોય, પોલિટિકલ ભ્રષ્ટાચારની વાત હોય, બાંગ્લાદેશી ઘૂસણખોરોની વાત છે, આ બધાની અંદર એ શું કરતા દેખાય છે એ પણ ખાસ કરીને જે છે સૌથી મોટી ત્યાં આગળ ચેલેન્જ છે. ત્રીજી વસ્તુ કે ત્યાં ભારતીય જનતા પાર્ટી જે છે ઉધારીનું સંગઠન બનાવ્યું છે. એટલે કેટલાક ડાબેરીમાંથી આવેલા નેતાઓ છે, કેટલાક ટીએમસીમાંથી આવેલા નેતાઓ છે. એ નેતાઓની સાથે રહીને હવે સત્તા મળ્યા પછી જે સત્તાની વહેંચણી છે એ કઈ રીતે થાય છે છેક જિલ્લા સ્તર સુધી. કારણ કે ત્યાં આજે સ્થિતિ એવી છે કે સ્થાનિક સ્વરાજની જે બોડી છે એની અંદર 80% જગ્યાએ ટીએમસીના લોકો છે. તો એ સ્થિતિની અંદર આ જે ઘર્ષણ છે, ઘર્ષણમાં કેટલું સત્તાનું વહેંચણી જે છે એ ન્યાયિક રીતે થઈ શકે. ચેલેન્જીસ ચોક્કસ છે બીજેપી સામે અને એનાથી પાર પડવું એ કદાચ તેમના માટે ચઢાણ જે છે કપરા ડેફિનેટલી અહીંયા રહેશે.